તો સમર સ્પેશિયલ કચ્છી ઠંડી ચાદરનો નવો સ્ટોક આવી ગયો છે અને આ છે ને સ્પેશિયલ ઓઢવા માટેની આવે કે ઉનાળામાં તમે ઓઢો ને તો સરસ ઠંડક લાગે. અને આપણે છે ને ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ દરેક જગ્યાએ. એને ઘરે આવીને ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ ને લોકેશન પણ આપીશું. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં જશો. તો સમર સ્પેશિયલ કચ્છી ઠંડી ચાદરનો નવો સ્ટોક આવી ગયો છે નાની સાઈઝમાં. આપણે આની પહેલાં મોટી સાઈઝનો વિડીયો મૂકેલો હતો અને અત્યારે આપણે ખાલી નાની સાઈઝની ચાદર જે છે એ બતાવવાના છીએ. આની સાઈઝ રહેશે 4.5 બાય 7 અને આ છે ને સ્પેશિયલ ઓઢવા માટેની આવે કે ઉનાળામાં તમે ઓઢો ને તો સરસ ઠંડક લાગે. આનું મટીરિયલ જેવું આવે સરસ કે ઠંડક આપે. એટલે આ સમર સ્પેશિયલ ચાદર ઓઢવા માટેની છે, પાથરવા માટેની નથી. એટલે ખાસ સાંભળજો કે ઓઢવા માટે જેને લેવાની હોય તો આ ઓઢવા માટેની ચાદર છે. અને ખાસ આ છે ને ટ્રાવેલિંગમાં પણ લોકો વધારે લઈ જતા હોય છે, એમાં પણ બહુ સારી રહી. તો ચાલો એક એક ચાદર તમને બતાવતી જઈશ. અને આપણે છે ને ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ દરેક જગ્યાએ. એટલે જે કોઈને બહારથી પણ લેવી હોય તો ઘરે બેઠા મળી જશે. અને હું રાજકોટમાં રહું છું. જો તમે રાજકોટમાં રહેતા હોય અને ઘરે આવીને ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ ને લોકેશન પણ આપીશું. ઘણા કસ્ટમરો બહારગામથી આવે છે રાજકોટમાં, તો એ લોકો પણ સ્પેશિયલ ખરીદી માટે આવે જ છે. કોઈ પણ સિટીમાંથી આવે ને એટલે મારી પાસે ખરીદી કરવા માટે આવે છે અને બહુ ખુશ થાય છે. બધાને મજા આવે છે કે ના, વસ્તુ બધી સરસ હોય છે તમારી. તો અવશ્ય મુલાકાત લેજો એકવાર રાજકોટમાં રહેતા હોય તો, અને બહારથી આવતા હોય તો પણ. અને ચાલો એક એક ચાદર બતાવતી જઈશ. જે તમને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી અને આપણે વોટ્સએપ નંબર આખા વિડીયોમાં આવે જ છે, તેમાં તમે મને મોકલજો. અને આગળ શું પ્રોસેસ કરવી ને આપણે વિડીયોમાં જણાવશું. અને ખાસ જો ચેનલ ઉપર તમે નવા હોય ને તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવજો, જેથી કરીને આપણે આવા નવા વિડીયો આવતા હોય તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. અને કાંઈ પણ ખરીદી કરવી હોય તો તમને જાણ થાય. તો ચાલો હવે જોઈએ ચાદર. જો આપણી પાસે લાઇટ અને ડાર્ક બે કલર છે. ઘણા લોકોને છે ને લાઇટ કલર જ ગમે છે અને ઘણા લોકોને ડાર્ક જ ગમે છે, કે નાના બાળકો હોય તો મેલી કરતા હોય એ રીતે, એટલે એ લોકોને ડાર્ક ગમતા હોય અને ઘણાને લાઇટ ગમે. તો બે ટાઈપની છે આપણી પાસે. તો સૌથી પહેલાં આપણે લાઇટ કલરની જોઈ લઈએ. લાઇટ કલરમાં આપણી પાસે બે ડિઝાઇનમાં છે. ક્રીમ કલરની આવે અને એમાં મરૂન કલરની ડિઝાઇન છે. અમુક આમાંથી છે ને આપણે વિડીયો બન્યો એ પહેલાં કસ્ટમર ઘરે આવતા હોય એ લઈ ગયા છે. બધામાં આપણે 3 ને એવી રીતે પીસ હતા એક જ ડિઝાઇનમાં. જો આ રીતની આવે, ક્રીમ કલરની છે અને એમાં મરૂન કલરની બ્લોક પ્રિન્ટ આવે. આ બ્લોક પ્રિન્ટથી બને, હાથનું કામ જ આવે બધું ટોટલી આમાં. જો એની ડિઝાઇન કેવી સરસ છે, અજરક ડિઝાઇન. અને આ મટીરિયલ આમ અડો ને તો એ ઠંડુ લાગે એવું સરસ આવે. અને આ છે ને જોટામાં જ આવશે. જો આ બે ચાદર છે, આ રીતે જોટો જ આવશે. સિંગલ ચાદર નહીં મળે, જોટો જ લેવો પડે. જો આ રીતની ફૂલ સાઈઝ. આની પહેલાં જે આપણે વિડીયો મૂક્યો હતો એ આની કરતાં પણ મોટી હતી, કે કોઈ હાઈટ બોડીવાળા હોય તો એ લોકો મોટી સાઈઝની લે. આ 4.5 બાય 7 છે. સરસ ડિઝાઇન આવે આની, અજરક ડિઝાઇન. ક્રીમ કલર ને એમાં મરૂન કલરની ડિઝાઇન છે. અને હવે આપણે બીજી ડિઝાઇન જોઈએ ક્રીમ કલરમાં. હવે આ ક્રીમ કલરની, આમાંય મરૂન કલરની જ પ્રિન્ટ છે, પણ આની ડિઝાઇન આખી અલગ છે. પહેલાંની અલગ હતી અને આની અલગ છે. એટલે ખાસ જોજો કે કઈ ડિઝાઇન તમારે જોઈએ છે. જો નજીકથી તમને ડિઝાઇન તો બતાવીશ જ એટલે ખબર પડે. જો બેયની સાથે તમને બતાવું કે આપણે આ પહેલાં જોઈતી ને એમાં આ ટાઈપની ડિઝાઇન છે, આ રાઉન્ડવાળી ને આ ટાઈપની વેલ ટાઈપની. અને આમાં અલગ છે. આમાં રાઉન્ડ મોટા છે, આમાં નાના છે. આમાં મોટા રાઉન્ડવાળી છે. એટલે બે ડિઝાઇન છે. જો બોર્ડર આ રીતની રહેશે, એકદમ સરસ ઝીણી ડિઝાઇન આવે. જો આ બ્લોક પ્રિન્ટથી થાય બધું. અને આ હાથકામની જ વસ્તુ હોય, બધી હાથથી જ છપાય બ્લોકથી. એટલે ક્યાંક મિસપ્રિન્ટ કે એવું કાંઈ આવે
તો થોડું ચલાવી લેવાનું, કેમ કે ઓરિજિનલ વસ્તુ વાપરવી હોય ને તો થોડુંક એવું રહે, બધાયમાં ન હોય પણ કોઈક પીસમાં એ રીતના આવી જાય કે મિસપ્રિન્ટ હોય, કેમ કે હાથનું જ કામ હોય, મશીનથી કામ ન થાય. આ 2 ચાદરનો જોટો છે. ક્રીમ કલરમાં 2 ડિઝાઇન છે, તો 2 તમને બતાવી દીધી. અને હવે બધી આવશે મરૂન, બ્લુ, રેડ એ ટાઈપના ડાર્ક કલરવાળી. ચાલો જોઈએ. હા, ડાર્ક કલરમાં આવશે, મરૂન કલરમાં છે. અને આ ડિઝાઇનમાં આપણી પાસે 2 કલર છે, મરૂન અને બ્લુ 2 કલરની આવે આ એક જ ડિઝાઇનમાં. આ મરૂન કલરમાં છે. જો આમાં બોર્ડર મરૂન કલરની આવશે. આની પછી જે બતાવીશ ને એમાં બ્લુ આવશે. ડિઝાઇન સેમ જ આવશે. જો મસ્ત ડિઝાઇન છે આની. જો અજરક ડિઝાઇન, જે લોકોને ડાર્ક કલર ગમતા હોય ને તો આ મરૂન કલરમાં. અને જો આની નજીકથી ડિઝાઇન જોવો, કેમેરામાં છે ને દૂરથી પછી એકદમ ડિઝાઇન ન દેખાતી, એટલે આપણે નજીકથી બતાવી જ દઈએ છીએ કે આ ટાઈપની ડિઝાઇન આવે. અજરક ડિઝાઇન આવશે. બોર્ડર ઉપર આ રીતની રહેશે, ક્રીમ કલરનો છે જો બોર્ડર. અને અહીંયા આ રીતની 2 ચાદરનો જોટો છે. એકદમ સરસ સોફ્ટ મટીરિયલ આવે આ. હવે આનો બીજો કલર જોઈએ. હવે એનો બીજો કલર છે બ્લુ કલર. પહેલાં જોયો ને મરૂન હતો, આ બ્લુ છે. બોર્ડર એની બ્લુ આવે. આ તમને કદાચ કેમેરામાં છે ને બ્લેક દેખાતો હશે, પણ આ છે ને એકદમ ડાર્ક બ્લુ આવે. જો આ રીતની ડિઝાઇન છે આની. પેલામાં મરૂન હતું બધું. જો આ બ્લુ કલરમાં ડિઝાઇન છે, વચ્ચે આ રીતની આવશે. આ બોર્ડર ઉપર આ રીતનું આવશે. અને અહીંયા જો બ્લુ કલર છે, ડાર્ક બ્લુ. આ 2 સાઈડ એક ડાર્ક બ્લુ બોર્ડર આવશે. 2 કલર સરસ લાગે છે, મરૂન ને બ્લુ. જો આ તમે ક્યાંય પણ અત્યારે હવે વેકેશન ટાઈમ આવે છે અને ક્યાંય પણ બહાર જવાનું હોય ને ફરવા, તો ટ્રાવેલિંગમાં લઈ જવામાં બહુ સારી પડે. જગ્યાએ ઓછી રોકે અને ફૂલ સાઇઝ આવે, એટલે ઓઢવાની મજા આવે ગરમીમાં. હવે પાછી બીજી ડિઝાઇન જોઈ. આ બ્લુ અને રેડ કલરની છે. આ પાછી નવી ડિઝાઇન આવી. જો પેલી એકદમ ડાર્ક હતી, મરૂન ને બ્લુ. આ થોડીક લાઇટ કલરમાં છે. રેડ કલર ને પણ રસ્ટ કલર છે, બ્લુ અને રસ્ટ કલર. જો આની ડિઝાઇન એવી સરસ છે. વચ્ચેના ભાગમાં આ રીતની અજરક ડિઝાઇન આવશે. અહીંયા બોર્ડર ઉપર આ રસ્ટ કલરની અંદર બ્લુ ડિઝાઇન છે. અને અહીંયા બ્લુ કલર છે. જો આખી બોર્ડરમાં આ રીતના આવશે રસ્ટ કલરમાં. 2 ચાદરનો જોટો આવશે. હવે પાછી નવી ડિઝાઇન જોઈએ. આમાં એક જ કલર હતો, હવે આ પાછી નવી ડિઝાઇન આવી. જો આ આખી રસ્ટ કલર અને બ્લુ કલરમાં છે. આમાં છે ને વચ્ચે રસ્ટ કલર આવ્યો અને બોર્ડર બ્લુ. જો બધાયની ડિઝાઇન એવી સરસ છે કે તમને ગમશે જ. જો આ રીતની રસ્ટ કલરમાં બ્લુ ડિઝાઇન છે અને એની બોર્ડરની ડિઝાઇન જો કેવી સરસ છે. આ રીતની અહીંયા ક્રીમ કલરમાં. જો આમાં એક જ કલર છે આ ડિઝાઇનમાં. અમુકમાં સિંગલ પીસ છે, અમુકમાં કલર છે. આ સિંગલ જ છે. જેને લેવાની ફટાફટ કહી દેજો, પછી બુક થઈ જાય ને પછી કંઈક અમારે એ જ જોઈતી હતી. ચાલો હવે પાછી બીજી ડિઝાઇન જોઈએ. હવે આ ડાર્ક બ્લુમાં અજરક ડિઝાઇન, એકદમ ડાર્ક બ્લુ આવે અને એમાં રેડ કલરની ડિઝાઇન આવશે. અજરક ક્રીમ અને રેડ. જો આ ડિઝાઇન પણ બધા બહુ પસંદ કરે છે. જો વચ્ચેના ભાગમાં આ રીતની અજરક ડિઝાઇન રહેશે. બ્લુની અંદર રેડ અને ક્રીમ કલરની બ્લોક પ્રિન્ટ આવે. અને એની બોર્ડર બતાવું. જો બોર્ડર આ રીતની છે, ડાર્ક બ્લુ કલરની આની બોર્ડર છે. જો
અને આમાં હજી એક કલર છે રેડ કલર, એ બતાવી દઉં. હવે એનો રેડ કલર છે, ડિઝાઇન સેમ જ રહેશે, કલર રેડ આવશે અને આમાં આવશે ક્રીમ અને બ્લુ કલરની ડિઝાઇન. પેલામાં રેડ અને ક્રીમ હતી ને બ્લુમાં, જો બહુ મસ્ત લાગે રેડ કલરમાં. જો નજીકથી એકદમ સરસ ઝીણી અજરક ડિઝાઇન આવશે. ઝીણી ડિઝાઇનમાં જોઈતી હોય ને તો આ બોર્ડર છે અને રેડ કલર છે આનો, આ રીતનો. આના 2 કલર હતા, 2 બતાવ્યા. હવે પાછી ડિઝાઇન નવી આવશે. આ મરૂન કલરમાં છે, મરૂન કલરની ચાદર છે, એમાં ક્રીમ કલરની ડિઝાઇન આવશે. જો મસ્ત છે. આમાં આપણી પાસે 2 કલર છે, રેડ અને મરૂન. જો ડિઝાઇન સરસ છે, આ રીતની ડિઝાઇન આવશે એની. મરૂન કલર છે ને એમાં ક્રીમ કલરની ડિઝાઇન છે, જો ક્રીમ અને ડાર્ક બ્લુ. આ એની બોર્ડર છે, બોર્ડરની ડિઝાઇન એ જોવો સરસ છે. અહીંયા એની પટ્ટો રહેશે મરૂન કલરનો ચારેય સાઈડ. જો અને આમાં હજી રેડ કલર છે, એ બતાવી દઉં. હવે એનો બીજો કલર છે રેડ કલર, એ એવો સરસ છે. જો ડિઝાઇન સેમ જ છે, અત્યારે આપણે જે મરૂન જોઈએ ને એ જ ડિઝાઇન, પણ ખાલી એનો કલર અલગ છે. રેડ કલર, રેડની અંદર ક્રીમ અને બ્લુ કલરની ડિઝાઇન આવશે. જો આ બોર્ડર છે, પેલામાં હતી એવી જ, અને આ વચ્ચેનો ભાગ, વચ્ચેના ભાગમાં સેમ જ ડિઝાઇન, ખાલી કલર અલગ આવે. પેલી મરૂન હતી અને આ રેડ કલરની. અને હવે પાછી નવી ડિઝાઇન જોઈએ. આ બ્લુ કલર અને આ છેલ્લો પીસ છે. આની ડિઝાઇન પાછી અલગ જ છે, ઝીણી અજરક ડિઝાઇન. બધી ડિઝાઇન એવી છે કે ગમી જ જશે, અલગ અલગ ડિઝાઇનો. જો બ્લુ કલર છે અને એમાં રેડ કલરની આની બ્લોક પ્રિન્ટ રહેશે. જો વચ્ચેના ભાગમાં આવી સરસ ઝીણી ડિઝાઇન આવશે અને બોર્ડર રહેશે આ ટાઈપની રેડ કલરવાળી, અને ચારેય સાઈડ આ રીતની બ્લુ કલરની બોર્ડર આવશે. આમાં એક જ કલર છે. તો ઠંડી ચાદર આપણે નાની સાઈઝની તમને બધી બતાવી, બધાય કલર અને સાઈઝ કઈ છે એ પણ જણાવ્યું છે. કેવી રીતે તમારે આ મળશે, કે જોટામાં જ મળશે, 2 ચાદરનો જોટો આવશે ને એમ જ લેવાની છે. અને ઘણા એમ કહેતા કે એક ચાદર આમાંથી અને એક ચાદર બીજા જોટામાંથી, એવી રીતે 2 ચાલે તો એમાંય ન ચાલે. આ જેમ આવે છે ને જોટો એમ જ સેમ ડિઝાઇન સેમ કલરનો જોટો આવશે. એટલે આ રીતની છે, આપણે બધી બતાવી દીધી. તમને જે ગમી હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ ઉપર મોકલજો, અથવા તો એમ ન ફાવે તો ખાલી કહેજો કે નાની સાઈઝની ચાદરના ફોટા આપો, એટલે બધાય ફોટા હું તમને આપી દઈશ. મોટી સાઈઝની જોઈતી હોય તો એના પણ એ રીતે કરીશું. અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક ને શેર જરૂરથી કરી દેજો. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.